પછી જ્યોતિષે હાથ જોઈને કહ્યું કે તમારા જીવનમાં 25 વર્ષ સુધી બહુ સંઘર્ષ છે. કે પછી તો કે પછી તમે ટેવાઈ જશો. એટલે તમે વિચાર કરો કે કેટલાક ધર્મોમાં સાવ નાના બાળકને ઊંઘમાંથી ઉઠાડીને સવારે ફજરની નમાજ પડવા એ લોકો લઈ જાય છે, ધરાર લઈ જાય છે, પછી એને ટેવ પડી જાય છે. આપણા છોકરાઓ એમ કે મારે નથી આવવું તો આપણે કેટલી લિનિયન્ટલી એમને કહીએ છીએ કે આ કઈ વાંધો નહીં, એને નથી રસ પડતો એવું તમે કહો છો. કેમ રસ નથી પડતો? એને રસ પાડો. આપણે એટલો પ્રયાસ જ નથી કર્યો કે આપણા બાળકને ધર્મ સાથે આપણે જોડીએ. તમામ ધર્મોનું જ્ઞાન આપીને એને કમ્પેરેટિવ સ્ટડી કરાવો કે તારો ધર્મ કેટલો મહાન છે સમજ. આવું આપણે જ નથી કરી શકતા કારણ કે આપણે બીજા ધર્મો જાણતા નથી, વાંચવાની તસ્દી લીધી નથી. સો આઈ થિંક એવરીવેર દરેક રૂટ કોઝ કમ્યુનિકેશન છે. આ પેલા જેવું છે કે તમારું પેટ ખરાબ હોય તો બાકીનું બધું ખરાબ થશે, એવું રૂટ કોઝ કમ્યુનિકેશન છે. વાત કરો. 2 દિવસ આવો તને ના મજા આવે તો આપણે જોઈશું. આવી પણ એક લિનિયન્ટ શરત મૂકી શકાય. તું ડાયટ કરે છે તો તું પર્યુષણમાં ઉપવાસ કેમ ન કરી શકે? પણ આપણે મજા શું છે કે એને ડાયટ કરે, જીમિંગ કરે, ફલાણું કરે, પ્રોટીન ખાય અને પછી આપણે એને એવું સમજાવતા નથી કે પ્રોટીન તો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. જ્હોન અબ્રાહમ વેજીટેરિયન છે. એનાથી કઈ ફરક એના જીવનમાં પડે નથી. એટલા જ મસલ્સ છે જેટલા સલમાનના છે. હાથી જેવું પ્રાણી વેજીટેરિયન છે. પણ આપણે આ વિજ્ઞાન સાથે એની જોડે વાત નથી કરતા. આપણે ઓલવેઝ ગૂગલ પર હવે તો અવેલેબલ છે ને બતાવો કે રેડ મીટમાં આટલું પ્રોટીન છે ને દાળમાં આટલું પ્રોટીન છે, એગમાં આટલું પ્રોટીન છે ને દાળમાં આટલું પ્રોટીન છે, ચણામાં આટલું પ્રોટીન છે. આપણે આ રિસર્ચ કરીને એની સાથે વાત નહીં કરીએ. કમ્યુનિકેશન એવરીવેર ધ રૂટ કોઝ ઇઝ કમ્યુનિકેશન. ટોક ટુ યોર ચાઇલ્ડ, ટીચ યોર ચાઇલ્ડ, સ્પીક ટુ યોર ચાઇલ્ડ. આર્ગ્યુમેન્ટ કરે તો કરવા દો. આપણો તો પ્રોબ્લેમ જ એ છે કે બસ હવે આગળ દલીલ નહીં, કારણ કે તમારી પાસે જવાબ નથી. તમે જવાબ આપો, તમે કરો આર્ગ્યુમેન્ટ. કલાકો આર્ગ્યુમેન્ટ કરવાની તમારી પણ તૈયારી હોવી જોઈએ. તમારી પાસે એટલું મટીરિયલ હોય કે તમે આર્ગ્યુ કરો, પણ મટીરિયલ જ નથી તો તમે કેવી રીતે આર્ગ્યુ કરશો? That is what I have understood looking at people and meeting people and traveling homes and meeting people around. This is what I have understood. કે તમે તમારી દીકરી સાથે થોડા રૂજુ છો. હશે, છોડો, દીકરી છે, વધુ લાડકી છે, આ બધા પ્રશ્નો છે જ. સેકન્ડલી 2 મેન ઈગો છે. એક પુરુષ થઈ રહ્યો છે અને એક પુરુષ છે જેણે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી દીધી છે. એટલે એક થઈ રહેલા પુરુષે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાની છે. આ પેલા જેવું છે કે જંગલમાં નવો રાજા આવે ને એને જૂના રાજાને હટાવવો પડે કોઈ બી રીતે તો એ રાજ કરી શકે. એટલે હવે એ પુરુષ થઈ રહ્યો છે, એનો ઈગો ડેવલપ થઈ રહ્યો છે, એને એ સમજાઈ રહ્યું છે કે મારે સૌથી પહેલા તો આની જોડે લડવું પડશે, પછી બજારમાં જઈશ. સો આમાં બેસ્ટ રસ્તો એ છે મને જે સમજાયું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. કારણ કે મારા ઘરમાં પણ એવું છે કે સંજય, મારા હસબન્ડ, એ મારી બાજુમાં બેઠા હોય અને નાનો તથાગત 1.5-2 વર્ષનો કંઈ કરતો હોય તો એમ કે એને વઢ, તો તું વઢ ને, તું બેઠો છે તો. એટલે તું વઢ કરીને અમારે બહુ ઘર્ષણ મારે ને મારા દીકરાને જ્યારે ટીનમાં હતો ત્યારે થતું ને, તું આવી છે ને, તું આવી છે ને. હું એક વાત એવી સમજી છું કે એના આરોપોથી કે એ તમને એમ કે તમે જૂનવાણી છો ને કશું સમજતા નથી ને રહેવા દો હવે, એના આ આક્ષેપો છે, એનું મંતવ્ય છે, આ અંતિમ ટ્રુથ નથી. એ મંતવ્યથી વિચલિત થઈ જવાની જરૂર નથી. જેવા તમે વિચલિત થાવ છો એવા તમે એની સાથે આર્ગ્યુમેન્ટ કરો છો જેને કરવી છે. એ તમને એ જગ્યાએ લાવીને ઊભા રાખે છે જ્યાંથી તમે એની સામે દલીલોમાં હારી જાઓ.
મેં એવો નિર્ણય કર્યો કે જ્યારે પણ એ મારી સાથે દલીલ કરે ત્યારે હું એને એમ કહું કે મા સાથે કેવી રીતે વાત થાય એ મેન્ટલ ફ્રેમમાં આવે ત્યારે મારી જોડે વાત કરજે. આટલા ઊંચા અવાજે આવી ફાલતુ ભાષામાં મારી જોડે વાત નહીં કરવાની. જાઓ. 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક પછી એ આવે, હું શું કહું છું? ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે એના રૂમમાં જતો રહે તો આપણે પાછળ જઈએ છીએ, બારણું ખોલીને મારે તને કેવું છે, તારે ના કેવું હોય તો કઈ નહીં. ના, ડોન્ટ. ઓથોરિટી કોને કહેવાય? તમારી પાસે ઓથોરિટી છે એ પ્રૂવ કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમે ઓથોરિટી એક્સપિરિયન્સ કરાવો. જે આપણે કરાવતા નથી આપણે એના જેવડા જ થઈ જઈએ છીએ દલીલ કરતી. તને મને સમજ ના પડે તો કોને ના પડે? હું તારો બાપ છું. 5 જ મિનિટમાં આપણે એની પાસે જઈએ, ફોન બગડી ગયો છે, જો ને હવે કોણ બાપ છે? So these are the basic things that we miss out on. એના જેવડા નથી થવાનું. મોટા ભાગના ઘરોમાં હવે એક એવી માન્યતા, એક એવો વિચાર પ્રચલિત થયો છે કે આપણે આપણા બાળકની સાથે દોસ્ત થવાનું. ના, નહીં થવાનું. એની પાસે બહુ દોસ્તો છે, મા બાપનો સેટ એક જ છે. ના થશો મિત્ર. મિત્ર જેવા મા બાપ થાઓ. મિત્ર નથી થવાનું, મિત્ર જેવા માતા પિતા થવાનું છે. તમારી ઓથોરિટી તો છે જ ને, નિર્ણય તમારો જ રહેશે. એ વાત એને જો આજે શીખી લીધી ને તો સાસરે જઈને પણ એને તકલીફ નહીં પડે. એ જો આજે શીખી લે ને કે વડીલ મારી માં છે ને મારી માએ જે નિર્ણય કર્યો એ અંતિમ છે, હવે નહીં બદલાય, તો એ કાલે સાસુને પણ સરેન્ડર થતા શીખશે. એને સરેન્ડર થતા જ નથી શીખવતા આપણે. અને પછી આખી, અચ્છા અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે, તમારાથી સારું અંગ્રેજી બોલે છે, તમારાથી સ્માર્ટ છે, એની પાસે અમુક પ્રકારની માહિતી છે જે તમારી પાસે નથી, એટલે એ માહિતીના પત્તા તમારી ઉપર ફેંકે છે. તમને ખબર છે ફલાણાનું આમ છે, હવે તમે બેફલ થઈ જાઓ છો કે અચ્છા આ તો મને ખબર જ નહોતી. આ બધાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વાત કરવી હોય તો હું ઓપન છું, આર્ગ્યુમેન્ટ કરવી હોય તો નહીં. વાત કરવી હોય તો આઈ એમ ઓલવેઝ ઓપન, દલીલ કરવી હોય તો હું ઓપન નથી. એ જાય પહેલા તમે જગ્યા છોડ દો. થાય છે શું કે એ ગુસ્સે થઈને જે એને કહેવું એ બધું કહીને જતો રહે છે અને તમે ત્યાં જ ઊભા રહી જાઓ છો અને પછી તમે એની પાછળ દોડો છો કે હવે મારે કહેવું છે, સાંભળ. ના, તમે જગ્યા છોડી દો કે મારે આ ભાષામાં અને આટલા એંગ્સ્ટ સાથે તારી સાથે આ દલીલો કરાય જ નહીં આટલા ગુસ્સા સાથે. તું જે દિવસે શાંત થઈ જાય, મારી સાથે વાત કરી શકે, કમ્યુનિકેટ કરી શકે, એક લેવલ પર આવે ત્યારે વાત કરીશ. ત્યાં સુધી મારે વાત જ નથી કરવી. અને એ 2 દિવસ બી થાય, 2 કલાક બી થાય, પણ તમે તમારી ધીરજ ખોઈને જો પાછા વાત કરવા પહોંચી ગયા તો તમારી ઓથોરિટી ગઈ. વેઇટ till he calms down and he comes to your terms. ધંધો કરો છો બધા, વણિક છો, તમને નથી ખબર બિઝનેસમાં માણસને કેવી રીતે તમે તમારી ટર્મ્સ પર લઈ આવો. સામેથી 3 ફોન કરો એટલે તમારો ભાવ પડી જાય. નહીં કરવાના. આવશે, આપણો માલ ચેમ્પિયન છે, આપણી પાસે જ આવશે, બજારમાં ફરી લેવા દો. આ ન્યાય બાળકો માટે પણ છે કે મા બાપ એક જ છે એની પાસે. પરમની મમ્મી સારી રીતે રાખે છે, તારે જવું છે, હું બેગ પેક કરી આપું. એને ખબર છે કે પરમની મમ્મી નહીં રાખે, મારી જ મમ્મી રાખશે. એટલે મને તું એવું ના શીખવાડ કે પરમની મમ્મી બહુ સારી. હું તો જાણું જ છું કે હું સારી છું. કોન્ફિડન્સ એટલો બધો અગત્યનો છે માતા પિતા તરીકે, જે આપણે બધા અજાણે ખોઈ બેઠા છીએ. અજાણે ખોઈ બેઠા છીએ. આપણને લાગે છે કે હું કઈ ખોટું નથી કરતો ને, હું કઈ આમ નથી. ના, તમે ઉત્તમ પિતા છો. એ તમને એમ કે નથી, એથી તમે નથી એવું ના માની લો. એને મજા આવે છે આ કરવાની કે તમને કશી સમજ નથી પડતી. એટલે આપણને બી હે મને નહીં સમજ પડતી હોય. ના, ડોન્ટ ગો ધેર. હી વોન્ટ્સ ટુ ટેક યુ ધેર. કારણ કે આ પેઢી બહુ સ્માર્ટ છે. ટેકનોલોજી સાથે જન્મેલી પેઢી છે. તમને જે સેલફોન શીખતા
5 વર્ષ લાગ્યા, એ 5 વર્ષનું છોકરું 5 મિનિટમાં શીખી જાય છે. તમારા લોક એને ABCD નથી આવડતી હજી, પણ એ તમારા ફોનનું લોક ખોલી શકે છે. એક વાર એ પેટર્ન જોઈ લે તો એ ફટ ખોલી નાખે છે. એની મેમરી ચેમ્પિયન છે, એની આવડત